હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું રિઝલ્ટ આજે આવી ગયું, જે ખૂબ જ સારા સમાચાર છે. આપ સૌને માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. આપણી શાળાની કે ગુરુકુળની વાત કરીએ તો એસએસસી બોર્ડ 2024નું આપણા ગુરુકુળનું રિઝલ્ટ છે વિદ્યાર્થીઓની ખૂબ મહેનતના કારણે 100% રહ્યું છે. જેમાં જોગિયાણી રિદ્ધિ ચેતનભાઈએ 77% પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. વાઘેલા જય નરેન્દ્રભાઈએ 76% પ્રાપ્ત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તથા જોગિયાણી દિશા ચેતનભાઈએ તૃતીય સ્થાન 70% પ્રાપ્ત કરીને મેળવેલું છે. એ સિવાયના ગુરુકુળના અન્ય વિદ્યાર્થીઓમાં સોમૈયા વિષ્ણુ વિજયભાઈ, જેને 69% સાથે એસએસસી બોર્ડ ક્લિયર કરેલ છે. સોઢા રોનક કે જેને 67% મેળવેલ છે. ખૂબ જ સારા ટકા પ્રાપ્ત કરી એસએસસી બોર્ડમાં સફળતા મેળવી છે. આ બધી સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત સાથે શિક્ષકોની મહેનત અને ખાસ તો વિદ્યાર્થી અને શિક્ષકની મહેનતની સાથે સાથે ગુરુ કૃપા ખાસ કામ કરે છે. પછી એ 2022નું રિઝલ્ટ હોય, 23નું રિઝલ્ટ હોય કે 24નું રિઝલ્ટ હોય, તો આ બધાની પાછળ ગુરુ કૃપા મેઇન છે. એ સિવાય વિદ્યાર્થીઓને ગુરુકુળમાં પણ સવારે આવે ત્યારે એને સૂર્યને અર્ધ્ય આપે, તુલસીજીને અર્ધ્ય આપે છે અને સાથે પીપળાને પણ અર્ધ્ય આપવું. સવારની 20 થી 30 મિનિટની પ્રાર્થના છે એ કરે છે. પ્રાર્થનાની અંદર પણ બાપુજી દ્વારા જણાવેલા યોગિક પ્રયોગો, આસન છે, પ્રાણાયામ છે, ભ્રામરિક પ્રાણાયામ છે, બુદ્ધિ શક્તિ વર્ધક પ્રયોગો, મેઘા શક્તિ વર્ધક પ્રયોગ, એ સિવાય ધ્યાન છે, ત્રાટક છે, આ બધું વિદ્યાર્થીને ગુરુકુળમાં શીખવવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીની બુદ્ધિ શક્તિ છે ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય છે, વધે છે, જેથી એ વિદ્યાર્થી છે એ સારું યાદ રાખી અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરે છે. 2023ના રિઝલ્ટની વાત કરીએ તો એમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી એ પણ ગુરુકુળને 100% રિઝલ્ટ અપાવેલું. 2023માં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરનાર ચૌહાણ યશવીબેન રાજેશભાઈ કે જેણે 99 PR પ્રાપ્ત કરી ગુરુકુળમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું હતું. જ્યારે જેપાર રોશની ધર્મેન્દ્રભાઈએ 96 PR પ્રાપ્ત કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલું હતું અને કાટિયા ઉદય પંકજભાઈએ 91 PR પ્રાપ્ત કરી ગુરુકુળમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલું હતું. 2022માં પણ એ જ રીતે વિદ્યાર્થીઓએ ગુરુકુળને સારી સફળતા અપાવી હતી. તો અંતમાં તો હું એટલું જ કહીશ કે આ બધી શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત તો છે, સાથે સાથે આપણા ગુરુકુળમાં ગુરુ કૃપા છે એ વિદ્યાર્થીઓની સફળતાનું મેઇન કારણ છે. એટલે જ તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સદગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. ફરીથી આપ બધા વિદ્યાર્થીઓને સંત શ્રી આસારામજી પબ્લિક સ્કૂલ વતી હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. અભિનંદન.